ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે। ત્યારે આ હાઈ પ્રોફાઇલ ટ્રેપને કારણે સમગ્ર પોલીસ વિભાગમાં ચકચાર મચી જવા પામી છે। પ્રાપ્ત વિગતો અનુસાર કોલ સેન્ટરના એક ગુનામાં કાર્યવાહી ન કરવા અને સેટલમેન્ટ કરવા માટે સીઆઈડી ક્રાઇમના પીઆઈ પીકે પટેલ તથા પોલીસ કોન્સ્ટેબલ વિપુલ દેસાઈએ 30 લાખની લાંચ માગી હતી। ત્યારે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે લાંચનું છટકું ગોઠવી કોન્સ્ટેબલ વિપુલ દેસાઈ અને પોલીસ ઇન્સ્પેક્ટર પેથાભાઈ પટેલને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધા હતા। વડોદરાના દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટ સંકુલ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરા દ્વારા વર્ષ 2025ની અંતિમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લોક અદાલતમાં સમાધાન લાયક લગભગ 30,000 જેટલા કેસો મૂકવામાં આવ્યા હતા। ત્યારે વકીલો તથા જ્યુડિશિયલ અધિકારીઓના સંયુક્ત પ્રયાસોથી પ્રી લોક અદાલત સિટિંગમાં 3,000 જેટલા ચેક રિટર્ન કેસો તથા 100 જેટલા મોટર એક્સિડન્ટ ક્લેમ કેસોનું સફળ સમાધાન કરવામાં આવ્યું હતું। જ્યારે 70 જજ વકીલ તથા સ્ટાફે એક જ દિવસમાં 1.32 લાખ કેસનો નિકાલ કર્યો હતો। વડોદરાના અરણિયા ગામે બુટલેગરના દારૂ સંતાડવાના કિમિયાએ પોલીસને ચક્કરે ચડાવી હતી। વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમે બાતમીના આધારે અરણિયા ગામે રહેતા દિનેશ બારિયાના ઘરે દરોડો પાડી તપાસ હાથ ધરી હતી। જેમાં પોલીસે આખું ઘર ફેંદી નાખ્યું હતું, પરંતુ ક્યાંય દારૂ મળ્યો ન હતો। જે બાદ રસોડામાં સિલિન્ડર હટાવતા જ પોલીસને એક ભોંયરું મળી આવ્યું હતું, જેમાંથી પોલીસને રૂપિયા 3.31 લાખની કિંમતના 1,368 દારૂના ક્વાર્ટર અને બિયરના ટીન મળી આવ્યા હતા। ત્યારે પોલીસે આરોપી દિનેશ બારિયાને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે।